પાટણ જિલ્લાના ચાણસ્મા પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે બાળકીના ઉપયોગથી લોકોની નજર ચૂકવી બેગ ચોરી કરતા આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ઈસમો દ્વારા ચાલતી હતી અને રાધનપુર, ચાણસ્મા, સમા, વિરમપુર, કડી અને દહેગામ સહિતના અનેક શહેરોમાં બેગ ચોરીના ગુનાઓને અંજામ આપી ચૂક્યા છે. ચોરો ખોટા નંબર પ્લેટ લગાવી ગ્રાહકોના વેશમાં દુકાનમાં જતા અને લોકોની નજર ચૂકવી રૂપિયા ભરેલી બેગ કે થેલો ઉપાડી અને પલાયન થઈ જતા હતા. ચાણસ્મા પોલીસે વેશ પલટો કરી અને કિશોર સહિત કુલ 6 આરોપીઓને ઝડપી પાડી અને રૂપિયા 2.23 લાખની મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે રાધનપુર, પાટણ, મહેસાણા અને છત્રાલ જેવા શહેરોમાં અંદાજે 70 સીસીટીવી કેમેરાનું વિશ્લેષણ કરી અને ગેંગ સુધી પહોંચી હતી. અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ. પાટણ જિલ્લાના રાધનપુર અને ચાણસ્મા ખાતે એક એવી ટોળકી સક્રિય થયેલ જેમણે નજર ચૂકવી અને પૈસા ભરેલો થેલો લઈ જાય એ બાબતની 2-3 એફઆઈઆર થયેલી, જે બાબતે ડિવિઝન રાધનપુર ખાતે પોલીસને સક્રિય કરેલી અને આ બાબતે હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સોર્સ અમે સતત મેળવી અને આ બાબતે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની ગેંગના જે ઈસમો છે એમને પકડી લીધેલ છે. આ જે ગુનાઓ દાખલ છેલ્લા 15 દિવસમાં થયા છે એમાં પોલીસે ભારે જહેમત ઉઠાવી અને ટેકનિકલ સોર્સ મારફતે જે ચોરી કરનાર ઈસમો છે એ ચોરીના વાહનો સાથે આ ટાઉનમાં આવી અને આ રીતે નજર ચૂકવી પૈસા ભરેલી બેગો લઈ અને ઇન્ટિરિયર ગામડાઓના રસ્તે થઈ અને છત્રાલમાં જીઆઈડીસી વિસ્તારમાં એમણે જે ભાડે રાખેલી રૂમો છે ત્યાં રહેતા હતા. પોલીસે આશરે રાધનપુર, પાટણ, મહેસાણા, છત્રાલના 70 સીસીટીવી ફંફોડ્યા છે. એ ઉપરાંત વેશ પલટો કરીને જીઆઈડીસી વિસ્તારમાં 3 દિવસ પડી રહ્યા છે અને આ બાબતે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની ગેંગના કુલ 6 ઈસમોને પોલીસે ઝડપી લીધેલ છે. ચાણસ્મા ખાતે જે ચોરી થયેલ છે 1,57,000ની જે નજર ચૂકવીને થેલો લઈ ગયા હતા એમાંથી 1,43,000 રૂપિયા રોકડા પણ રિકવર થયા છે. એ સાથે 2 ચોરીના મોટરસાઇકલ અને મોબાઈલો પણ રિકવર કરેલ છે. આ રીતે પાટણ જિલ્લા પોલીસમાં ચાણસ્મા અને રાધનપુર પોલીસે ભારે જહેમત ઉઠાવી જે રાજ્ય આ રીતે ચોરી કરનાર ગેંગ છે એને પકડી લીધેલ છે અને ગુના ડિટેક્ટ કર્યો.